ધારી નજીક આવેલ ધ ફન રિસોર્ટ એન્ડ હોટલમાં મેનેજમેન્ટની બેદરકારીને કારણે મોટી ચોરીની ઘટના સામે આવી છે. તારીખ 1/5/2026ની વહેલી સવારે અજાણ્યો ચોર હોટલની પાછળની દિવાલ ઓળંગી અંદર પ્રવેશ્યો હતો. રિસોર્ટમાં આવેલ મહેમાનોના આશરે 11.5 લાખના સોનાના દાગીના તેમજ રોકડ રકમ ચોરી કરી ફરાર થઈ ગયો હતો. મળતી માહિતી મુજબ એક પરિવાર લગ્ન પ્રસંગે હોટલમાં રોકાયો હતો ત્યારે આ બનાવ બન્યો હતો. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ઘટનાની જાણ થતાં ધારી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. ધારી પોલીસે ચોરને શોધવા ડોગ સ્ક્વોડની મદદ લેવામાં આવી છે. ચોરીનો ભોગ બનેલો પરિવાર મધ્યમ વર્ગનો હોવાનું જાણવા મળે છે, જેના કારણે સમગ્ર ઘટનાને લઈને ચિંતા વ્યક્ત થઈ રહી છે. સમીર ખોકર, વીર ફાસ્ટ ન્યૂઝ, અમરેલી. જી કાકા, આપનું શુભ નામ શું? મારું નામ હરેશભાઈ મોહનભાઈ સોની. શું બનાવ છે? બનાવમાં એવું છે, મેં અહીંયા ધ ફન વિસ્ટેરિયા રિસોર્ટ છે ધારી તુલસીધામ રોડ ઉપર. ત્યાં મારા શાળાના દીકરાના લગ્ન હતા, મેરેજ હતા. એ મેરેજમાં હું મારા વાઈફ અને મારી ડોટર, મારી દીકરી, અમે 3 જણા અમદાવાદથી મેરેજ માટે આવેલા. અને 30 તારીખે અમે સવારમાં અહીંયા આવેલા. 30 તારીખે દિવસના બધા કાર્યક્રમો પતાવેલ, રાતના સંગીત સંધ્યા પતાવીને અમે અમારા રૂમ નંબર 405 ધ ફન વિસ્ટેરિયા ક્લબ ધારી તુલસીધામ રોડ, ત્યાં અમારું ઉતારા વ્યવસ્થા, ત્યાં રિસોર્ટમાં બધા મેરેજની બધું ફંક્શન હતા. રાત્રે 1 વાગે સંગીત સંધ્યા પતાવીને અમે અમારા રૂમ ઉપર પરત ફરેલ. રાતના સમય હોવાથી, આરામ કરવાનો ટાઈમ હોવાથી, મારી પત્નીએ એમનો પોતાનો જે પહેરેલ દાગીનો, મંગળસૂત્ર, 3 વીંટી, બુટી અને ઘડિયાળ એ પોતાના પર્સમાં મૂકેલ અને પર્સ પોતાનો માથાની બાજુમાં રાખેલ. રાત્રિના સમયે સીસીટીવી ફૂટેજના આધારે રાતને 3:32 થી 3:57 સુધીમાં બહારની વંડી ઠેકીને માણસ આવેલો અને એ દાગીના અમારા ત્યાંથી ચોરી કરી ગયેલ છે. જે ચોરી થયેલી છે ફન હોટલમાં, સિક્યુરિટી રાખવી જરૂરી છે? હોટલના માલિકની જવાબદારી? 100% હોટલના માલિકની જવાબદારી આવે. અને આવડું મોટું ફંક્શન છે તો એના અંડરમાં આવે છે, એને સિક્યુરિટી સ્ટાફ સમયાંતરે બેહારવો પડે. બરોબર. એને બદલે એ નથી, તમને સંતોષ નથી એવું છે? એ 100%. તમે જે ખર્ચ કરીને આજે આવડો મોટો રિસોર્ટ ફંક્શન રાખેલું હતું, કાર્યક્રમ હતો, લગ્ન હતો, એની અંદર જે ફન હોટલના માલિક છે એને તમને સિક્યુરિટી પૂરી પાડી નથી શક્યા અને આજે તમારે 11.5 લાખ રૂપિયાના દાગીનાની ચોરી થઈ છે, ત્યારે એ માટે જવાબદાર તો હોટલના સંચાલકો 100%. એને સિક્યુરિટી, આવડો મોટો કાર્યક્રમ છે, આવડો મોટો આમાં મેરેજના ફંક્શનમાં જ્યારે લોકો દાગીના પહેરીને આવતા હોય તો સિક્યુરિટી, હોટલની સિક્યુરિટીની ફરજમાં આવે છે કે આવનાર માણસને પૂછવું પડે કોને ત્યાં જવાનું છે. અને એટલી સિક્યુરિટી ના પૂછે તો પણ સિક્યુરિટી બેઠી હોય તો આવનાર વ્યક્તિને થોડોક. અને દિવાલ પણ ઊંચી તો નથી ના, દિવાલે પણ એનો જે કમ્પાઉન્ડ વોલ છે એ નીચી જ છે, હાવ નીચી છે. એને ત્યાં વ્યવસ્થિત કરવી પડે અને સિક્યુરિટી કાર ફેન્સિંગ કરી વ્યવસ્થિત એને કરવી પડે.